હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રવિવારની સવાર પડી ગઈ છે અને તમે જોઈ શકો છો અહીંયા ગૌરવ બનાવી રહ્યા છે બ્રેકફાસ્ટ. અને સસ્કાટુનમાં કાલે બહુ વખાણ કર્યા વેધરના, તો આજે એકદમ ખરાબ વેધર થઈ ગયું. વરસાદ પડે છે, સ્નો પડે છે, પવન છે. અને આજે તો ફર્સ્ટ ટાઈમ ગૌરવ કૂક કરી રહ્યા છે, અને એ પણ બ્રેકફાસ્ટમાં બટેકા પૌવા. વિડીયોમાં જોઈને એમણે બનાવ્યા બટેકા પૌવા. તો ચલો નાસ્તો કરવા માટે અમે લોકોએ નાસ્તો કરી લીધો. ચોળાફળી, મઠિયા અને બટેકા પૌવા, અને સાથે ચા. પછી મેં થોડી ઘરની સાફ સફાઈ કરી દીધી, કારણ કે દિવાળી આવી રહી છે. તો આ લાસ્ટ વીક હતો, કારણ કે નેક્સ્ટ વીકથી દિવાળી ચાલુ થઈ જશે. તો મેં થોડી સફાઈ કરી અને પછી 3 o'clock લંચની પ્રિપરેશન, કારણ કે હેવી નાસ્તો કર્યો હતો સવારે, તો બધાને ભૂખ નથી. તો મેં 3 વાગ્યા પછી લંચ બનાવ્યું, અને એ પણ જો ભજીયા, પાલકના ભજીયા, પાલક અને ડુંગળીના ભજીયા સાથે કઢી. કારણ કે વેધર એટલું બહાર વરસાદ જેવું હતું, એટલે આપણા ગુજરાતીઓને તો વરસાદ પડે એટલે ભજીયા ખાવાની મોજે મોજ. તો મેં બનાવી દીધા ભજીયા, અને પછી અમે લોકો બેસી ગયા જમવા માટે 3, 3:30 વાગે. અને પછી રાતનું ડિનર પણ બનાવી દીધું. અને રાતનું ડિનરમાં મેં બનાવ્યા મોમોઝ, કારણ કે જીયાને ખાવાતા મોમોઝ. તો પછી મોમોઝ અને સાથે થોડી ફ્રેન્ચ ફ્રાય. જી અહીંયા રમી રહી છે, ક્રાફ્ટિંગ કંઈ કરેલી રહી છે, એના ડોથી, ક્લેથી રમી રહી હતી. અને પછી અમે લોકો બેસી ગયા જમવા માટે. ગૌરવ હતા નહીં, એ લોકો લેટ આવવાના હતા, એટલે મેં અને જીયાએ કરી લીધું ડિનર. તો આ તો આજનો મારો મિની વ્લોગ પસંદ પડે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.